પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ। કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલા માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકસાન થયેલું છે, જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ સહિતના પાકો ઉગી ગયા છે, જેથી પાકોમાં મોટા પ્રમાણમાં નિષ્ફળ થયા છે અને અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયા છે। તો સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર VM પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ, વાઘાભાઈ પટેલ, તળજાભાઈ દેસાઈ તેમજ કિસાન સંઘના હોદ્દેદારો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। મારું નામ ભગવાનભાઈ માનસુંગભાઈ, ગામ ખોડાનો હું વતની છું। મારે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે વરસાદ આવતો બધા પાથરા હાથરા બધું હળી ગયું છે। હવે કોઈ થાય એવું નહીં, અંદરથી મગફળી બેઠી એ ઉજી ગઈ છે અને અત્યારે બધું બાજરી એમાં હતી એ પલળી ગઈ, દોણાય પણ ઉજી ગયા હતા બાજરીના। અત્યારે હાલ મગફળી પણ ઉજી ગઈ છે ને બધું સાર બધું નિષ્ફળ ગયું છે। એટલે સરકારને વિનંતી છે મારી કે આ ધ્યાનમાં રાખી અને આ સર્વેમાં તો કોઈ લોબો ખબર પડતી નહીં, કેમ કે અભણ ખેડૂતોને કોઈ એપ્લિકેશન હા ના ને એમાં કોઈ ગતાગમ પડે ને, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને સર્વે કરીને વળતર ચૂકવે એવી મારી વિનંતી છે અને એવી બધી ખેડૂતોની માંગ પણ છે કે કોઈ ખબર પડે ને એટલે વળતરમાં પાથરા કોઈ મહિના સુધી તો થોડાક પડ્યા રહેવાના છે। કોઈ સર્વે એમ તો 10 દાડા થઈ, 15 દાડા થઈ, 20 દિવસ થઈ, એટલી ગયા કોઈ ખેડૂત પાથરા કોઈ ખેતરમાં પડ્યા તો રાખવાનો નહીં। એટલે આ બધું કોઈ થાય નહીં, એના કરતાં તાત્કાલિક જે થાય એ વળતર ચૂકવવા મારી નર્મ વિનંતી છે। આજ રોજ અમે ભારતીય કિસાન સંઘ તાલુકા કિસાન સંઘ તરફથી મંત્રી તરીકે અમે બધા ખેડૂતોને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખેડૂતોને ઉનાળું આખું ફેલતું, બાજરી ફેલતી, શાક ફેલતી, એક પણ પશુને નોખવા કોઈ અનાજ કોઈ રાખ્યું નથી। ઉપરતા પર પાડું સ્વભાવ આખું ફેલું, મોંઘા બિયારણું ખાતરું લાયા, ખેડૂત પાસે કોઈ નથી, ખેડૂત રાતા પોણી રોવે છે અત્યારે। અને કોઈ ખેડૂતોની પરિસ્થિતિ જો સરકાર સહાય કરે તો આવતી બીજી છે ખેડૂત લઈ શકે છે કે કોઈ ખેડૂતોની પરિસ્થિતિ નથી। આ તો અમારી વિનંતી સરકારની છે કે સર્વે કરાવી કહો છો, મીડિયાવાળા બધે બતાવ્યું છે તમને નુકસાનીનું, તો જાતે તમારે જે નિર્ણય લઈ એકને અનુસંધાન કરી અને ડાયરેક્ટ બેંકમાં પૈસા નાખો। સર્વે કરતો તો મહિનો થાય અને કેટલી ઘડી ખેડૂત પાથરા હળી ગયા છે, ખેડૂત હબી સીઝન લઈ પાથરા પડી ન રાખે અને આ નુકસાની તો આખા સરકારની ખબર છે, મીડિયાવાળા તમને આખું બતાવે છે। તો સર્વેમાં ખોટા ટાઈમ કાઢશો નહીં અને સર્વેમાં સરકાર પહોંચી મળે તેમ નથી, તો ડાયરેક્ટ ડિસિઝન લઈ અને ખેડૂતના ખાતામાં સારા પૈસા જો ખેડૂત બેઠો કરવો હોય જગતનો તાત તો સરકાર સહાય કરશે તો ખેડૂત પગ પર થશે, એટલે કે આ પેઢી ખેડૂત આપઘાત અને ખરાબ પરિસ્થિતિ છે એ મારી કિસાન સંઘ તરફથી સરકારશ્રીને ભલામણ છે। કિસાન સંઘ કોકરેજ અમે આવેદનપત્ર એમ આલા છે કે ઉનાળું અમારે જે બાજરી અને મગફળી જે પાકો હતા ઉનાળું એ ચોમાસું વહેલું થતા એ પણ પાક નિષ્ફળ ગયો હતો। ત્યારે મારા કોકરેજ તાલુકાને એક પણ ખેડૂતને કોઈ સહાય મળી નથી અને આજ ખળામાં આવેલો મોઢામાં આવેલો કોળીઓ કુદરતી છીનવી લીધો છે। તો સરકારને મારી નમ્ર અરજ છે, અપીલ છે કે મારા દરેક ખેડૂતને, કોકરેજ તાલુકાને દરેક ખેડૂતને દરેક ગામમાં સર્વે કરીને જે પૂરેપૂરું 22,000 કોઈ ના થાય ભાઈ વધારો કરો। ખેડૂત અત્યારે પડતા ઉપર પાટું છે, અત્યારે એને આપઘાત કરવાની પરિસ્થિતિ એ ઉપર આવી ગયો છે, એટલે ખેડૂત પાસે કશું નથી। પણ બેંકના, મારું તો એમ કહેવું છે કે બેંકના દેવાય માફ કરો, એનું કારણ છે ખેડૂત પાસે અત્યારે હાલ પરિસ્થિતિ કશું નથી, મોઢામાં આવેલો કોળીઓ છીનવી ગયો છે અને વ્યવહાર પણ રાખી શકે એમ નથી, ખાતર બિયારણ પણ લાવી કે એવી પરિસ્થિતિ નથી। તો મારે સરકારને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને અને તમે જે તે જોઈ અને તમે ઓલું ના કરો। અમુક ખેડૂત અભણ છે, 60 વર્ષે પહોંચાય એને કોઈ ના ફાવે, ઓનલાઈન ફોન લાઈન તમે જાતે નિર્ણય લઈ અને જાતે આલો એવી મારી ભારતીય કિસાન સંઘ વતી અપીલ છે। અમે કોકરેજ તાલુકાની અંદર આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબને આપવા આવ્યા છો। હું કિસાન સંઘ પ્રચાર પ્રમુખ તરીકે હોદ્દો નિભાવું છું। મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ વર્ષે ખેડૂતોને બહુ કાઠું છે, ઉનાળુ પાક નિષ્ફળ ગયો, ચોમાસું પાક નિષ્ફળ ગયો, ખેડૂતની કોઈ પરિસ્થિતિ નથી।
ખેડૂતે જે પાક ધિરાણ પાક ખેતી કરવા માટે લીધું હતું એ પણ હવે ખેડૂત ભરી શકે તેમ નથી. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે ઓનું વળતર આલે અને ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નવેસરથી ફરીથી પાક ધિરાણ ખેડૂતોને આલે તો ખેતી થઈ શકે એમ છે.